કેનેડાની સરકાર નાગરિકતા કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કરવા જઈ રહી છે। નવા નિયમ મુજબ બાળકના જન્મ પહેલા વાલી કેનેડામાં 3 વર્ષ રહ્યા હોય તેને આપોઆપ નાગરિકતા મળી જશે। ફર્સ્ટ જનરેશન નિયમ મુજબ અત્યાર સુધી વિદેશમાં જન્મેલા કેનેડિયન માતાપિતાના બાળકો માટે નાગરિકત્વ મેળવવું મુશ્કેલ હતું। નવા કાયદાથી હજારો ભારતીય મૂળના પરિવારો તેમજ વિદેશમાં જન્મેલા કેનેડિયન્સને લાભ થવાની સંભાવના। અગાઉના કાયદા અનુસાર કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લેવાયેલા બાળકોને એ જ શરતે નાગરિકતા મળતી જેમના માતાપિતામાંથી કોઈ પણ એકનો જન્મ કેનેડામાં થયો હોય અથવા તે ત્યાંના નાગરિક હોય। આ નિયમના કારણે અનેક લોકો લોસ્ટ કેનેડિયન્સ તરીકે ઓળખાવા લાગ્યા। તેમના મતે તેઓ નાગરિક તો હતા પણ તેમને કાનૂનની માન્યતા નહોતી મળતી। ડિસેમ્બર 2023માં ઓન્ટારિયો સુપીરિયર કોર્ટે ચુકાદો આપ્યો કે આ જોગવાઈ ગેરબંધારણીય છે। સરકારે ચુકાદાનો સ્વીકાર કર્યો અને તેની સામે અપીલ ન કરવાનો નિર્ણય કર્યો।